નમસ્કાર દોસ્તો, મેટ્રિક્સ એટલે કે યુનિટ 1ના બેઝિક ઓપરેશન્સ જેમાં લિનિયર કોમ્બિનેશન, ટ્રાન્સપોર્ટ અને ઇનવર્સ સાથે સાથે મેટ્રિક્સ ઇક્વેશન પણ આ રીતના અમુક ઓપરેશન બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એમાંથી સૌથી વધુ વખત પૂછાતો એવો ક્વેશ્ચન જે છે લિનિયર કોમ્બિનેશન. એનો મતલબ એ નહીં કે આ બધા નથી પૂછાતા, આ પણ પૂછાતા ક્વેશ્ચન્સ છે. આના માટે ઓલરેડી આગળ એક કોન્સેપ્ટ સાથે સાથે તમારા ટ્યુટોરિયલ 1, 2, 3ના સોલ્યુશનનો વિડીયો મેં મારા પ્લેલિસ્ટમાં મૂકેલો છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, એટલે એના ઉપર બી તમે એક વખત જોઈ લેજો. કારણ કે ઓછા સમયમાં મારે ઘણા વિડીયોઝ બનાવવાના છે, એટલે આ વિડીયોઝ આ બધા ક્વેશ્ચન્સ ઓલરેડી એની અંદર સોલ્વ આઉટ કરેલા છે. એને એક વખત ચેકઆઉટ કરી લેજો. અને આ પણ જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. પણ આ જ્યારે 4 ક્વેશ્ચનની કમ્પેરિઝન કરું ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાતો ક્વેશ્ચન એ છે લિનિયર કોમ્બિનેશન, એટલે કે સુરેખ સંયોજન મેટ્રિક્સનું. એક નાનકડો એક્ઝામ્પલ લઈએ. A, B અને C 3 મેટ્રિક્સ આપેલા છે. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ A પ્લસ 2B માઇનસ C. મેં ઘણી વખતે જોયું છે વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, પહેલાં એની વેલ્યુ લખે, પછી 2Bની લખે, પછી 3C જે કંઈ પૂછ્યું હોય, અને પછી આને કમ્બાઈન કરવાનો ટ્રાય કરે. એવું કરવાનું કોઈ જ જરૂર નથી. અહીંયા તમને જ્યારે ABC આપેલા છે એને પહેલાં તમે લખી દીધા. ધેન તમે A પ્લસ 2B માઇનસ C દેટ ઇઝ ઇક્વલ્સ ટુ Aની વેલ્યુ પ્લસ 2 ઇન્ટુ Bની વેલ્યુ માઇનસ Cની વેલ્યુ તમારે ડાયરેક્ટલી આ રીતે પુટઅપ કરવાનો ટ્રાય કરવાનો છે. ચલો, એની વેલ્યુ દોસ્તો 2, 3, 1, 0, બીની વેલ્યુ 1, 1, 0, 1, સીની વેલ્યુ 0, 1, 1, 0. સૌથી પહેલું સ્ટેપ, જો કોઈ બહાર મલ્ટિપલ હોય તો એને આપણે પહેલાં મલ્ટીપ્લાય કરીશું. અને મેટ્રિક્સમાં જ્યારે સ્કેલર મલ્ટિપ્લિકેશન એટલે કે બહારનો મલ્ટિપ્લાય થાય, દેન મલ્ટીપ્લાય ઈચ એન્ડ એવરી એલિમેન્ટ, કોઈને છોડવાના નહીં. તો લેટ અસ સિમ્પ્લિફાય. પહેલું ટર્મ એમને 2, 3, 1, 0 પ્લસ આ 2 વડે બધાને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. દેટ ઇઝ 2 ઇન્ટુ 1, 2, 0, 2 માઇનસ 0, 1, 1, 0. પહેલા સ્ટેપમાં મેં શું કર્યું, જે મલ્ટિપલ હતા એનાથી મલ્ટીપ્લાય કર્યું. સપોઝ તમને વધારે મલ્ટિપલ આપ્યા તો વધારે એનો હોય, બીનો હોય, સીનો હોય. સ્ટેપ નંબર 3, પેરવાઇઝ એડિશન ઓર સબટ્રેક્શન. પેરવાઇઝનો શબ્દ સમજો દોસ્તો. પહેલું એલિમેન્ટ પહેલા સાથે, બીજો એલિમેન્ટ બીજા સાથે, ત્રીજો ત્રીજા સાથે, ચોથો ચોથા સાથે. તો આ 2 પ્લસ 2 માઇનસ 0. એ જ રીતે આ 3 સાથે શું જશે, 3 પ્લસ 2 માઇનસ 1. આ 1 સાથે શું જશે, 1 પ્લસ 0 માઇનસ 1. આ 0 સાથે થશે 0 પ્લસ 2 માઇનસ 0. ફાઇનલ સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો 2 પ્લસ 2 4, 3 પ્લસ 2 5 માઇનસ 1 દેટ ઇઝ અગેન 4, 1 માઇનસ 1 0 પ્લસ અને 2. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ 3 માર્કર ક્વેશ્ચન. આ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. ખાલી સિમ્પલ આપણે આને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખવાનો છે. એ જ રીતે જો A પ્લસ B ટ્રાન્સપોર્ટ કે આ રીતનો ક્વેશ્ચન બી તમારી સામે આવ્યો હોય તો આમાં તમે પાર્ટ 1 એટલે કે LHS અને RHS બે સરખા છે એવું બતાવીને કરશો બધા કેસમાં. તો આના જે ક્વેશ્ચન્સ છે હું તમને દરેકને ફરીથી રિક્વેસ્ટ કરું છું, કોન્સેપ્ટ અને ટ્યુટોરિયલ આ બે ફરજિયાત જોવા પડશે, તો જ તમારા બધા ડાઉટ્સ ક્લિયર થશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. થેન્ક્સ અ લોટ. આપણે બીજા વિડીયોમાં મળીએ.